જય શ્રી કૃષ્ણ. મારા ધોળખાણ પરિવારના વડીલો, મારા મિત્રો, મારા નાના ભાઈઓ તથા બહેનોને નતમસ્તકે આરોસા કર્યાના નમસ્કાર. આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. આ પરિવાર એટલે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે. આ પરિવાર એટલે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, જે બંધન નથી જોડાણ છે, જે સંબંધોની ખાણ છે. આવો પરિવાર એટલે ધોળખાણ પરિવાર છે. આવો પરિવાર એટલે ધોળખાણ પરિવાર છે. હવે પરિવારની એકતા માટે એક નાની વાર્તા સંભળાવું છું. એકવાર એક ગામના શિક્ષકે ગામના જ બધા લોકોને પરિવારનું મહત્વ સમજાવવા માટે ભેગા કર્યા. પહેલા તો શિક્ષકે ઉદાહરણ માટે એક ખીલ્લી લીધી અને એને પાણીમાં નાખી. ખીલ્લીને પાણીમાં જ નાખતા તે ડૂબી ગઈ. ત્યાર પછી બીજી વખતે શિક્ષકે એક લાકડાનો ટુકડો લીધો અને એને પાણીમાં નાખ્યો તો લાકડું પાણીમાં તરવા લાગ્યું. આવું કર્યા પછી બધા જ ગામના લોકો આ જોઈ રહ્યા હતા. એમાંથી ગામના એક માણસે કહ્યું કે આમાં ચમત્કાર જેવી કે નવી વાત શું છે? ત્યારે શિક્ષકે એ ખીલ્લીને લાકડાના ટુકડામાં હથોડા વડે જોડી દીધી અને એને ફરીથી પાણીમાં નાખી. ત્યારે લાકડા સાથે તે ખીલ્લી પણ તરવા લાગી. આવું કર્યા પછી શિક્ષકે બધાને સમજાવતા કહ્યું કે આ સંસારરૂપી સાગરમાં કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ નથી. આપણે સૌ તે ખીલ્લી છીએ અને આપણું પરિવાર તે લાકડું છે. જેમ ખીલ્લી લાકડા સાથે જોડાઈને તરવા લાગી, એમ આપણે પણ આપણા પરિવાર સાથે જોડાયેલા રહેશું તો તરી જઈશું. હવે આપણે પરિવાર માટે શું કરવું જોઈએ એના માટે એક પ્રસંગ સંભળાવું છું. એકવાર એક ગામમાં આગ લાગી. ત્યારે ગામના બધા જ લોકો પોતાથી જેટલા પણ પ્રયત્ન થાય તે કરવા લાગ્યા. ત્યારે ઝાડ પર બેઠેલું કબૂતર નજીકના તળાવ પાસે ગયું અને પોતાની ચાંચમાં જેટલું પણ પાણી સમાય એટલું લઈને આવીને આગ પર નાખ્યું. એવી જ રીતે વારંવાર પાણી લઈને આગ પર નાખતું ગયું. ત્યારે ઝાડ પર બેઠેલો કાગડો આ જોઈ રહ્યો હતો અને એ કાગડાએ કબૂતરને અટકાવ્યો અને કહ્યું કે તને ખબર છે કે તારા ટીપા ટીપા પાણીથી આ આગ ઓલવવાની નથી, તો તું નકામી મહેનત શું કરવા કરે છે? ત્યારે કબૂતરે જવાબ આપ્યો કે મને મુસીબતમાં મારથી થાય તેટલા પ્રયત્નો હું કરીશ, એનાથી મને તો સંતોષ થશે ને કે મેં કાંઈક કર્યું. એવી જ રીતે આપણે પણ આપણા પરિવારની મદદ કરી શકીએ. અને એમ પણ કહેવાયું છે ને કે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ વિના તે શક્ય એક કોઈ તહેવાર નથી, પણ વિના તે શક્ય એક કોઈ તહેવાર નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આરવ. થેન્ક યુ બેટા.